રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જન્માષ્ટમી નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ શહેરમાં પડેલા મસમોટા ખાડામાંથી આ શોભાયાત્રા પસાર થઈ હતી. ખાડા ખબડામાંથી પસાર થયેલ શોભાયાત્રા બાબતે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું છે. વસોયાએ આકરા પાણીએ થઈને કટાક્ષો કર્યા છે. તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઊભા કર્યા છે, કારણ કે શોભાયાત્રાએ મસ મોટા ખાડામાંથી પસાર થઈ હતી. આજે સમગ્ર ગુજરાતના હિન્દુઓ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવી રહ્યા છે. વર્ષોની પરંપરા મુજબ આજે ધોરાજીની અંદર વરસતા વરસાદની અંદર પણ વિશાળ શોભાયાત્રા નીકળી છે. સરકારી તંત્રની બેદરકારીના કારણે આજે રથયાત્રામાં ખાડા ખબડાઓ પણ મૂકવામાં નથી આવ્યા. સર્વ જગ્યાએ થઈ રહી છે. સરકારી તંત્રએ શાંતિપૂર્વક તહેવારમાં પોતાને સ્પર્ધા પડી રહી છે. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.